તો મિત્રો જ્યારે પણ આવી બહુપદી આપણને આપી હોય તો ત્યારે એ જોવાનું કે આના અવયવો કયા કયા હોઈ શકે, પહેલેથી એક અંદાજ લગાવવાનો. તો હંમેશા યાદ રાખવાનું કે આવી ત્રિઘાત બહુપદી, જ્યારે ત્રિઘાત બહુપદીના અવયવો પાડવાનું પૂછે ત્યારે કો તો x - 1 અથવા તો x + 1 બેમાંથી એક અવયવ તો હશે જ. એ બંનેમાંથી કોઈ પણ અવયવ ના હોય એવી બહુપદી તમને પરીક્ષામાં નહીં પૂછે, બરાબર? તો આપણે એવું કેવી રીતે નક્કી કરીશું કે આનો અવયવ x - 1 હશે કે x + 1 હશે કે બંને હશે? તો એના માટે એક ટ્રીક છે, ચલો જોઈએ. ધારો કે x + 1 અવયવ જો આપેલ બહુપદીનો હોય તો એની ટ્રીક કઈ કે એકી ઘાતવાળા જે પદો છે, એકી ઘાતવાળા જે પદો છે એના સહગુણકનો સરવાળો, એના સહગુણકોનો સરવાળો, અને બેકી ઘાતવાળા જે પદો છે એના સહગુણકોનો સરવાળો જો સરખો થતો હોય તો એનો એક અવયવ કેટલો હશે? x + 1. અને જો x - 1 ની વાત કરું તો x - 1 અવયવ ક્યારે હોઈ શકે કે જો આપેલ બહુપદીના તમામ પદોના સહગુણકોનો સરવાળો જો શૂન્ય થતો હોય. કેટલો? જો શૂન્ય થતો હોય તો તેનો એક અવયવ કેટલો હશે? x - 1 હશે. અને જો આપેલ બંને શરતો જો સંતોષાઈ જાય તો આપેલ બહુપદીના બે અવયવો હશે. કયા કયા? x + 1 અથવા x - 1. એટલે કે જો તમને ત્રિઘાત બહુપદી પૂછે તો આ બંનેમાંથી એક અવયવ તો હશે જ. ડાયરેક્ટલી એમનેમ આવી કોઈ બહુપદી નહીં પૂછે. તો આપણે ચલો ચેક કરીએ. ચલો x + 1 માટે મેં શું કીધું યાદ કરો કે એકી પદોના સહગુણક, એકી ઘાતવાળા પદોના સહગુણકોનો સરવાળો. ચલો એકી ઘાત ક્યાં છે? એક આ રહી અને એક એટલે એક આ રહી, બરાબર? ચલો આ જે પદ રહ્યું એના સહગુણકનો સરવાળો કરો. તો પહેલો સહગુણક છે અહીંયા 1, સરવાળો કરવાનો છે એટલે વત્તાનું ચિહ્ન મૂક્યું. અને આનો સહગુણક કેટલો છે? 142. કેટલો થયો સરવાળો? 143 થયો. હવે બેકી અહીંયા એકલી અચળ સંખ્યા લખી છે અહીંયા, એટલે x ની 0 ઘાત લખું તો ચાલે, બરાબર? એટલે કે બેકી એટલે આ અને આનો સરવાળો કરો તો -23 વત્તા -120. આ વત્તા અને માઇનસ ભેગું ના લખાય એટલે આનો હું કૌંસમાં લખું. તો કેટલો મળ્યો આપણને? -23 વત્તા -120 એટલે કે -23 -120 એટલે કે -143 મળ્યું. તો શું આ બંને સરખું કહેવાય? ના કહેવાય. એટલે કે x + 1 અવયવ આપણો હશે નહીં, બરાબર? હવે આપણે ચેક કરીએ x - 1 માટે. તો x - 1 ની શરત શું હતી કે આપેલ બહુપદીના બધા પદોના સહગુણકોનો સરવાળો જો શૂન્ય થતો હોય તો એક અવયવ x - 1 હશે. તો ચલો પહેલો લખીએ. પહેલો સહગુણક 1, બીજો સહગુણક 23, ત્રીજો સહગુણક 142 અને ચોથો સહગુણક 120. ચલો આનો સરવાળો કરો. 1 માંથી 23 જાય તો -22, 142 માંથી 20 જાય તો +22 અને -22 + 22 કેટલા? 0. મળી ગયું. તો આપેલ બહુપદીનો એક અવયવ કેટલો હશે? x - 1 હશે. એ આપણને ખબર પડી ગઈ. પણ આવું રફ કામ ના કરાય પરીક્ષામાં, સિસ્ટમેટિક લખવું પડે. ચાલો લખીએ સિસ્ટમેટિક. તો લખશું કે આપેલ
બહુપદીના બધા જ પદોના સહગુણકોનો સરવાળો શૂન્ય થાય છે, માટે આપેલ બહુપદીનો એક અવયવ x ઓછા 1 હશે. બરાબર. પ્રશ્નની શરૂઆત આવી રીતે કરવાની કે x ઓછા 1 એક અવયવ તો હશે. હવે ચાલો સૌથી પહેલા લખી દો. હવે આવીએ x નો ઘન ઓછા 23x નો વર્ગ વત્તા 142x ઓછા 120. હવે આપણે આ બહુપદીના અવયવ પાડવાના છે, પણ આપણને એ ખબર પડી ગઈ કે આનો એક અવયવ કેટલો હશે, x ઓછા 1 હશે. તો આપણે આના અવયવો x ઓછા 1 ને ધ્યાનમાં રાખીને પાડવાના. શું કરવાનું? ધ્યાનમાં રાખીને. તો ચલો સૌથી પહેલા પહેલું પદ લખી દઈએ આપણે. પહેલું પદ છે x નો ઘન. તો હવે મારે અહીંયા બીજું પદ એવું જ લખવાનું કે આ બંને પદમાંથી જ્યારે હું સામાન્ય કાઢું અથવા તો કોમન કાઢું તો એ કોમન કાઢેલી સંખ્યા કૌંસમાં કેટલી હોય? x ઓછા 1 હોવી જોઈએ. આવું કેમ કરીશું? કારણ કે મને ખબર પડી ગઈ છે કે આ બહુપદીનો એક અવયવ કેટલો છે? x ઓછા 1 છે. એ માટે હું એવું કરીશ, જેથી હું ખોટો તો પડવાનો નથી જ. બરાબર. ચલો અહીંયા મેં x વત્તા 1 રકમમાંથી લખી દીધા. બીજું મારે અહીંયા પદ કયું લખાય કે જેમાંથી બીજા જે પદ મેં લખ્યું એમાંથી હું જ્યારે હું કંઈક કોમન કાઢીશ ત્યારે અંદર x ઓછા 1 વધશે. વિચારો. તો મારે અહીંયા લખાય -x નો વર્ગ. હવે જુઓ મિત્રો, જ્યારે હું x ના વર્ગ, x નો ઘન અને x ના વર્ગ બંનેમાંથી જ્યારે હું x નો વર્ગ સામાન્ય કાઢીશ તો અંદર શું વધશે? x ઓછા 1 વધશે. વધશે ને? ચાલો હવે આ મેં x નો વર્ગ મેં મારા ઘરનો મૂક્યો, એવું ગણિતમાં ચાલે નહીં. તો -x નો વર્ગ લખ્યો, પણ ખરેખર રકમમાં કેટલા છે? જુઓ, -23x નો વર્ગ છે. તો મારે રકમને સરભર કરી દેવી પડે. ચલો રકમને સરભર કરી દેવા માટે -x² માં મારે કેટલા ઉમેરવા પડે કે જેથી રકમ સરભર થઈ જાય? તો 1x નો વર્ગ છે અને ઉપર 23x ના વર્ગ થવા જોઈએ. તો મારે કેટલા ઉમેરવા પડે? 22x નો વર્ગ ઉમેરવો પડે. હવે આટલી સંખ્યા રહી હવે આ જે પદ રહ્યા આટલા, એ પદ આ બે પદના બરાબર થઈ ગયા. હવે મેં કઈ મારું વધારાનું ઘરનું મૂક્યું નથી. ચલો હવે ફરીથી મારે x ઓછા 1 સામાન્ય કાઢું જ્યારે આ બે પદમાંથી હું સામાન્ય કાઢું તો કૌંસની અંદર x ઓછા 1 સામાન્ય આવવો જોઈએ. તો -22x² છે. બરાબર. તો હવે હું અહીંયા કયું પદ લખું કે જેથી બંનેમાંથી સામાન્ય કાઢીશ તો x ઓછા 1 મળશે આપણને? વિચારો. તો અહીંયા છે 22x નો વર્ગ. તો મારે પહેલા તો ચિહ્ન માઈનસ ના મુકાય, કારણ કે જો હું અહીંયા માઈનસ મૂકીશ તો બંનેમાંથી માઈનસ બહાર નીકળશે તો અંદર શું થઈ જશે? પ્લસ થઈ જશે. પણ આપણે તો અહીંયા x ઓછા 1 લાવવાનું છે, તો ચિહ્ન મારે અહીંયા પ્લસ જ મૂકવું પડશે. કારણ કે જ્યારે હું અંદરથી માઈનસ સામાન્ય કાઢીશ તો અહીંયા પ્લસ થઈ જશે, અહીંયા માઈનસ થઈ જશે. એ માટે ચલો ચિહ્ન મને ખબર પડી ગઈ, પ્લસ મૂકવું પડશે. હવે અહીંયા 22 છે તો અહીંયા બી મારે 22 જ મૂકવા પડે. ત્યારે જ હું 22 કોમન કાઢીશ તો અંદર x ઓછા 1 વધવાનું છે. તો 22 ની પણ ખબર પડી ગઈ, ચિહ્નની પણ ખબર પડી ગઈ. હવે મારે અહીંયા x નો વર્ગ છે તો સિમ્પલ કે અહીંયા મારે x મૂકવા પડે.
તો જો હવે 22 માઇનસ 22x હું જ્યારે સામાન્ય કાઢીશ તો અંદર શું વધશે? x ઓછા 1 વધશે. હવે અહીંયા છે 22x, રકમમાં છે 142x. તો મેં મારા ઘરના કેટલા મૂક્યા? કેટલા ઓછા મૂક્યા ઘરના? ઘણા બધા ઓછા મૂક્યા ને. અહીંયા તો 142x છે, જ્યારે મેં અહીંયા કેટલા મૂક્યા? ફક્ત 22x. તો મારે અહીંયા કેટલા એ લોકોને ઉમેરીને આપવા પડશે રકમને સરભર કરવા માટે? તો બીજા મારે 120, બીજા 120 હું એમને ઉમેરીને આપું તો રકમ સરભર થઈ કહેવાય. જો હવે ગણતરી કરો, સરવાળો કરો. 120 અને 22 કેટલા થાય? 142 થઈ ગયા. x x છે એટલે 142x થઈ ગયા. તો આટલા સુધીની રકમ, આટલા સુધીની બહુપદી અને આટલા સુધીની બહુપદી સરખે સરખી થઈ ગઈ. હા ભાઈ. તો હવે આ બંનેની પણ વાત થઈ ગઈ, આ બંનેની પણ વાત થઈ ગઈ. તો આને પણ એક જોડીઓ જોશે ને, આને પણ એને ટેબલ જોશે. તો ચલો 120x છે. તો અહીંયા મારે શું મૂકવું જોઈએ કે જેથી x - 1 કોમન નીકળે? પણ એક મિત્ર એક વસ્તુ યાદ રાખો કે જ્યારે આવી રીતની બહુપદી આપી હોય, એક અવયવની ખબર પડી ગઈ હોય અને જ્યારે આનું સાદુરૂપ કરતા હોય તો છેલ્લું પદ આપણને આપમેળે જે પડ્યું હોય એ જ મળશે, એ જ હશે. તો અહીંયા આંખો બંધ કરીને જો હું -120 લખી દઉં અને બંનેમાંથી સામાન્ય કાઢું x - 1 ને કરતો હોય તો આપણી આ ગણતરી કેવી છે? સાચી છે. તો જોઈ લો, મેં -120 અહીંયા લખ્યા તો શું ઉપરથી કઈ વધારે લખ્યા છે, ઓછા લખ્યા છે, એવું કઈ બન્યું છે? નથી બન્યું. જે ઉપર છે એ જ મેં અહીંયા લખ્યું છે. છતાં બી બંનેમાંથી સામાન્ય કાઢીશ તો કેટલા નીકળશે? x ઓછા 1 જ સામાન્ય નીકળશે. બરાબર. તો આ જે હતું અઘરું કામ એ આ પદમાં જ હતું, આ પદો લખવામાં જ હતું અઘરું કામ. હવે કઈ અઘરું કામ નથી, બધી મહેનત આ પ્રથમ પદમાં જ છે. તો ચલો આમાંથી કોમન કાઢો. x નો વર્ગ કોમન નીકળ્યો, અંદર શું વધ્યું? x ઓછા 1. આમાંથી 22x કોમન કાઢો, સોરી -22x કોમન કાઢો, અંદર શું વધ્યું? x ઓછા 1. આમાંથી માઇનસ કે પ્લસ નીકળશે, +120 કોમન કાઢો, અંદર શું વધ્યું? x ઓછા 1. દેખાય છે તમને? x ઓછા 1, x ઓછા 1, x ઓછા 1 ત્રણ વખત મળ્યા આપણને. તો આપણે લખશું અલગ અલગ. એક કૌંસની અંદર લખશું x² ઓછા 22x વત્તા 120 અને બીજા કૌંસમાં x ઓછા 1. પણ અહીંયા આનું પણ સાદુરૂપ નીકળશે, એટલે આનું પણ સાદુરૂપ આપણે આપશું. તો હવે આ બહુપદીનું સાદુરૂપ આપવા માટે દેખો એક નિયમ છે આનો પણ, કે અહીંયા છે 120, વચ્ચે છે 22. બરાબર. જ્યારે પણ આવી બહુપદી આપી હોય એટલે જોવાનું કે 120 આનો બે સંખ્યા વડે ગુણાકાર કરવામાં આવે તો કેટલો મળવો જોઈએ? 120 મળવો જોઈએ. અને એ બે સંખ્યાનો જ જો સરવાળો કરવામાં આવે તો કેટલો મળવો જોઈએ? 22 મળવો જોઈએ. બરાબર. તો એવી બે કઈ સંખ્યા હશે કે જેનો હું ગુણાકાર કરું તો 120 મળે અને સરવાળો કરું તો 22 મળે? તો જો 120 કયા ઘડિયામાં 120 આવે? તો 12 ગુણ્યા 10. કેટલા? 12 ગુણ્યા 10 કેટલા થાય? 120 થાય. અને 12 વત્તા 10 કેટલા થાય? 22 થયા. તો આપણને મળી ગઈ સંખ્યા. હવે વાત રહી ચિહ્નની. તો જ્યારે પણ આવી બહુપદીમાં અહીંયા પ્લસ આપ્યું હોય અને અહીંયા જે ચિહ્ન હોય એ જ ચિહ્ન બંનેમાં લખી દેવું. તો અહીંયા પ્લસ આપ્યું હોય, અહીંયા માઇનસ હોય, તો આપણા બંને પદોમાં ચિહ્ન કયું આવશે? માઇનસ જ આવશે. આ બંનેની આગળ કયું આવશે? માઇનસ જ આવશે. ચલો હું લખીને તમને બતાવું કયા ચિહ્નની હું વાત કરી રહ્યો છું.
પહેલું બે સંખ્યા મળશે આપણને, બે પદો મળશે. ચલો તો પહેલું છે x ઓછા 12 અને બીજું પદ છે x ઓછા 10. તો જે મેં બે ચિહ્નની વાત કરી ઓછા વાળી અહીંયા મૂકવાના, x ઓછા 12 x ઓછા 10. કેમ અહીંયા ઓછા ઓછા મૂક્યા? કારણ કે અહીંયા સરવાળો હોય, અહીંયા વત્તાનું ચિહ્ન હોય, તો અહીંયા જે ચિહ્ન હોય એ જ ચિહ્ન અહીંયા મૂકી દેવાનું બંને જગ્યાએ. ખબર પડી? જો અહીંયા ઓછાનું ચિહ્ન હોત તો અને અહીંયા ઓછાનું ચિહ્ન હોત તો અહીંયા ઓછા અને અહીંયા વત્તાનું આવત. ખબર પડી? એ આગળ દાખલામાં આપણે શીખીશું. તો પહેલો અવયવ આનો પડ્યો આ, બીજો અવયવ x - 10 અને ત્રીજો અવયવ છે x ઓછા 1, જે આપણને ખબર છે. તો આ છે આપણો પ્રશ્નનો જવાબ. થેન્ક યુ.